ગુજરાતમાં અત્યારે હાલ ચૂંટણી તો નથી, પરંતુ ચૂંટણી જેવો જ માહોલ જોવા મળ્યો સૌરાષ્ટ્રના ગોંડલમાં. રાજકીય ગરમાવો પણ આવી ચૂકેલો છે. કઈ રીતે આ રાજકીય ગરમાવો આવ્યો તે વિશે થોડી આજે વાત કરવાની છે. કારણ કે ગણેશ ગોંડલના નામથી જાણીતા ધારાસભ્ય પુત્ર ગણેશ જાડેજા અને સામે પક્ષે પાટીદાર નેતાઓ અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, ધાર્મિક માલવિયા અને મેહુલ બોગરા સહિતના કેટલાક નેતાઓ ગોંડલ પહોંચ્યા અને ધમાસાણ મચી ગઈ. ક્યાંક વિરોધ જોવા મળ્યો, ક્યાંક કાળા વાવટા જોવા મળ્યા અને ક્યાંક સમર્થનમાં કેટલાક પાટીદાર આગેવાનો પણ આવ્યા. કેટલા નિવેદનો અત્યાર સુધીમાં આવી ચૂકેલા છે, પરંતુ સમજવાનો એ પ્રયત્ન કરીશું કે આ વિવાદ શું છે, કેમ ગોંડલમાં જ આ વિવાદ થયો, શું કારણ બન્યું, કેમ અલ્પેશ કથિરિયા સુરતથી છે કે ગોંડલ સુધી ગયા અને ગોંડલમાં રાજકીય ગરમાવો આવે તેવા પ્રયત્નો કર્યા, શું માંગ હતી તેમની, સ્થાનિક ધારાસભ્ય સાથે કેમ કંઈ અણબનાવ છે કે કંઈક પોતાનું મહત્વ સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અથવા તો પાટીદાર સમાજ સાથે કોઈ અન્યાય થયો છે. માંડીને વાત કરીએ. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. ગુજરાતનું ગોંડલ ફરી એક વખત ચર્ચાના ચકડોળે ચડેલું છે. પાટીદાર નેતાઓ અને જાડેજા પક્ષના ટેકેદારો વચ્ચે વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે સમજવું પડશે કે આ વિવાદ શું છે. તાજેતરમાં પાટીદાર એકતા માટે ગોંડલમાં સમાજ હિત માટે લડત ચલાવનારા વિનુ શિંગાળાની પ્રતિમા સ્થાપવા માટે યુવા પાટીદાર અગ્રણીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા જિગીશા પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને મેહુલ બોગરાએ પાટીદારોને એક થવા આહવાન કર્યું. ગોંડલમાં 80% પાટીદારની વસ્તી હોવા છતાં આપણા કોઈ ધારાસભ્ય ન હોય તો આપણા માટે શરમની વાત છે તેવી પણ ચર્ચા થઈ. અલ્પેશ કથિરિયાએ તેના સંબોધનમાં ગોંડલની તુલના મિર્ઝાપુર સાથે કરી હતી. જિગીશા પટેલે પાટીદારોની સૌથી વધુ વસ્તી હોવા છતાં ગોંડલ વિધાનસભા બેઠક પર છેલ્લા 3 દાયકાથી જાડેજા પરિવારનું એક હથ્થું શાસન છે તેવી વાત કરી હતી અને આ વાતથી જ શરૂ થયો હતો વિવાદ. ગોંડલમાં સૌ કોઈ લોકો આવી શકે છે. અમે કાલે પણ જાહેરાત કરી એ પ્રમાણે અમે પ્રવાસી તરીકે આવ્યા છીએ અને ગોંડલ કોઈની જાગીર નથી. અહીંયા બધા આવી શકે. શું કામ વિરોધ કરવો જોઈએ? કાંઈક તો આ લોકોને ડર છે. અમે તો હજી વિનુભાઈ સિંગાડાની પ્રતિમા મૂકવાની વાત કરી, ત્યાં આ લોકો આટલા હાલી ગયા. તો જયારે મૂકશું ત્યારે શું થશે? પણ હું તમારા માધ્યમથી કહું છું એને, જયારે સમાજને જરૂર હોય ત્યારે મૂવીઓ ઉભવું જોઈએ અને તો જે સાચારનો મૂવીઓ કહેવાય. એટલા માટે જ હું આવી છું કે આટલા બધા લોકો પાટીદારના છે છતાં પણ ગોંડલની પ્રજા, ગોંડલની અંદર પાટીદારો આટલા ભૂલથી જીવી રહ્યા છે અને કેટલા બધા પાટીદાર આગેવાનોના ખૂન થઈ ગયા છે, મર્ડર થઈ ગયા છે. એના આરોપી આજે પણ રીઢા ગુનેગારની જેમ બહાર નિર્દોષ ફરી રહ્યા છે. તો આજે એના માટે થઈને તમે અવાજ ઉઠાવ્યો છે. વિનુભાઈ સિંગાડાનું જયારે હત્યા થઈ હતી ત્યારે અમે લોકો નાના હતા, ત્યારે અમને સમજ પડી ત્યારે અમે અવાજ ઉઠાવ્યો અને હવે અમે સક્ષમ છીએ. અને છેલ્લા ઘણા સમયથી ગોંડલની અંદર જે ઘટનાઓ ઘટતી આવે છે એ ક્યાંક ને ક્યાંક ફરી પાછું પુનરાવર્તન, સત્તાને ખેંચવા માટેનું પુનરાવર્તન હોય એવું અમને લાગી રહ્યું છે. સત્તા છે પણ છતાંય માઇકમાંથી જાહેર મંચ ઉપરથી બોલવામાં આવે છે કે 30 વર્ષ સુધી અહીંયા તો અમારા આને જ ટિકિટ મળશે. એવું શું કામ? તો ભારતીય જનતા પાર્ટીને પણ હું સવાલ કરું છું કે તમારે આવા હત્યારાઓની શું જરૂર છે, આવા આરોપીઓની શું જરૂર છે? લોકો કહી રહ્યા છે, ગોંડલના જે લોકો વિરોધ કરી રહ્યા છે તે કહી રહ્યા છે કે પરસ્પર વૈમનસ્ય ઊભું થાય તે પ્રકારનો માહોલ ગોંડલમાં સર્જાયો છે. ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે. શું કામ ઊભું થાય વૈમનસ્ય? જાતિવાદનો કઈ વાત જ નથી આવતી. કારણ કે જયારે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓને જયારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ જયારે નિવેદન આપ્યું હતું, અપમાનજનક ટિપ્પણી કરી હતી, ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી, હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણીને સમર્થન નથી કરતી. બેન, તમે કેટલા નેતાઓને મળ્યા છે? મેં તમને કહ્યું એમ કે અહીંયા આખી બોડીમાં પટેલ, અહીંયા આખી બોડીમાં પાટીદારો છે. આ એક જાહેર કાર્યક્રમ છે. આના માટે નેતાઓને મળવાનું ના હોય. પણ બેન, નેતાઓ જો ભયમાં હોય તો સરકાર જ કરવાની છે બેન. તમે કહો તો સરકાર સુધી વાત પહોંચાડવા માટે જ અમે અવાજ ઉઠાવ્યો. તમે કેવું તો આજની સરકાર ક્યારેય તમે આવેદન પત્ર આપીને કઈ કામ કરાવી શક્યા છો? નથી કરાવી શક્યા. સરકારને હંમેશા ને હંમેશા અવાજ ઉઠાવીને જ જગાડવી પડે છે. તમે એવું ગોંડલના પાટીદારો સક્ષમ છે કે ગોંડલમાં ગુંડારાજ? ગોંડલમાં પાટીદારો ભયભીત છે. નહીં, પણ તો સરકાર ઈચ્છે છે એવું કે ભયભીત રહે? સરકાર ન ઈચ્છવી જોઈએ.
નહીં, હું તો પણ કહું છું ઈચ્છી રહ્યા સરકાર છો તો ના રજૂઆત તો ઈચ્છું કરવી પડે ને. રજૂઆત કરીએ છીએ તમારા માધ્યમથી. સૌથી મોટામાં મોટું માધ્યમ સરકારને રજૂઆત કરવાનું છે. તાજેતરની એક જાહેર સભામાં ગણેશ જાડેજાએ પણ અલ્પેશ કથિરિયાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે માનું ધાવણ ધાવ્યા હો તો મેદાનમાં આવી જાઓ. મારી ગાડી 2 વાગ્યે ગોંડલમાં જોવા મળશે. જો હિંમત હોય તો કાર્યકર્તાઓનો કોલર પકડીને પણ બતાવો. હું વાવાઝોડાની જેમ ન આવું તો કહીએ. 200 કિલોમીટર દૂરથી વિડીયો બનાવીને રમત ન રમશું. અલ્પેશ કથિરિયાએ આ ચેલેન્જ સ્વીકારી અને કથિરિયા સહિત પાટીદાર આગેવાનો ગોંડલ પહોંચ્યા હતા અને ધમાસાણ જોવા મળ્યું. પૂર્વ ધારાસભ્ય અને ગણેશ જાડેજાના પિતા જયરાજસિંહ જાડેજાએ અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાએ આ મામલે શું કહ્યું તે જોઈએ. જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વધ્યો છે. ખોટી જ વાત, ગોંડલને બદનામ કરવાની વાત. ગોંડલ મિર્જાપુર છે, ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી. આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રોને પહેલા બેને જીગી સાહેબને આપેલા છે કે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી. આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું. આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે, એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનરને તોડવાની કોશિશ કરી. અમુક બેનરો એને તોડ્યા. આનાથી જનાક્રોશ વધ્યો. ગોંડલની અંદર જો પાટીદાર સમાજની વાત કરે તો ગોંડલનો પાટીદાર સમાજ કોણ છે એની વ્યાખ્યા પહેલા આ બહારથી આવેલા લોકોને સમજવી પડશે. ગોંડલની અંદર જાહેર જીવનની અંદર 50 વર્ષથી લોકોની વચ્ચે રહીને જેને આગેવાની સ્થાપિત કરી છે, આવા બધા જ લોકો મારી સાથે છે અને હાલ મારી સાથે મારા જાહેર જીવનમાં પોતે ખર્ચી નાખેલું છે. આ બધા ગોંડલની મૂડી છે, ગોંડલના કહેવાતા આગેવાનો છે. દાખલા તરીકે પરસોત્તમભાઈ વઘાસિયા, જેને પૂરી જિંદગી લોકસેવામાં અને જાહેર જીવનમાં પાસ કરી છે. એવી રીતે મગનભાઈ ગોણિયા, જે મારા પિતાશ્રીની ઉંમરના છે, એ બધા ગોંડલના કરતા હરતા ગોંડલ પાટીદાર સમાજના કહેવાતા આગેવાનો છે. આ બહારથી બની બેઠેલા કોઈ આગેવાનો ગોંડલ પાટીદાર સમાજના આગેવાનો નથી. હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જીગીસાબેન હોય, અલ્પેશ હોય, એની હારે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે. વિશેષ મારે એવું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણીને હજી સીતાવીની સાલ બાકી છે, હજી ઘણો સમય બાકી છે. પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે, તાલુકા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, જિલ્લા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, માર્કેટ યાર્ડની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે. 4 મોટી સંસ્થા ગોંડલની જે છે એની ચૂંટણી આવવાની છે. આમાં તમે મેદાને ઉતરો. મારી તમને વિનંતી છે, તમે અણવર નહીં બનો, તમે વરરાજા બનીને આવો, ગોંડલની જનતા તમને જવાબ આપશે. એમના માટે હું કંઈ કહેવા માંગતી નથી. વિરોધીઓનું કામ તો વિરોધ કરવાનું જ હોય છે. એમને બધાને છૂટ હોય છે, એ કર્યા રાખે. મનેથી કોઈ ફેર પડતો નથી. મારી ગોંડલની જનતાને એ લોકોના વિરોધથી કોઈ બી ફેર પડતો નથી અને ફેર પડશે પણ નહીં. આપ લોકો જોવો છો, આપ શું નક્કી કરો છો? આપ લોકો તો કાયમી નિવેદન લેતા હોય અને આપ તો એક મીડિયા છે, વિશ્વનો ચોથો આધાર સ્તંભ છે. એટલે મારા કરતાંય આપ લોકો વધુ સારી રીતે જાણો છો. આપ જે નક્કી કરો એ મારા માટે શિરોમાન્ય હોય. લોક સમર્થન સ્વયંભૂ આવ્યું છે. આ સર ભગવતસિંહજીની ભૂમિ છે. આ ગોંડલની જનતા ધર્મપ્રિય જનતા છે. એ લોકોને કોઈએ એ લોકોને બોલાવ્યા નથી. એ લોકો પોતાની જાતે સ્વયંભૂ આવ્યા છે અને સ્વયંભૂ એમને લોકોને કરારો જવાબ આપવા પોતે તત્પર થયા છે. એ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ગોંડલના પાટીદારો અમારા માટે વંદનીય છે. એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. 30 વર્ષથી ગોંડલના પાટીદાર નહીં પણ 18 વરણના લોકો અમારી સાથે હંમેશા રહ્યા છે. એટલે દરેક વરણના 18 વરણના લોકો અત્યારે એકત્રિત થયા છે. એ સૌનો હું નતમસ્તક મારા પરિવાર વતી આભાર માનું છું. મિત્રો, આ વાત હતી ગોંડલની અને આવનારા સમયમાં આ પાટીદાર આગેવાનો કેવા પ્રકારના નિર્ણયો લેશે તે તો સમય બતાવશે. જોતા રહેજો મુંબઈ સમાચાર. અને સાથે સાથે એક અપીલ પણ અમે કરીશું કે અમારા ડિજિટલ તમામ પ્લેટફોર્મ્સ પર લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.
અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ આપ જણાવશો અમારા કોમેન્ટ બોક્સમાં. નમસ્કાર.